પેન્ટોમીનો ટુકડાઓ છે, બરાબર. આ ટુકડાઓને છે એમાં 1 થી 100 નંબર લખેલા છે. હવે આ 1 થી 100 નંબરને ત્રાસી રીતે ગોઠવી અને સરસ મજાનું આ જે પઝલ છે એને આપણે ગોઠવવાનું છે. તો તમને મેં ખ્યાલ આપ્યો ને કઈ રીતે ગોઠવવાનું? તો ચાલો જોઈએ, મંડો જોઈએ ગોઠવવા. ગોઠવો. જો આ પઝલ છે ને એ રીતે ગોઠવવાનું છે કે 1 પછી 2 3 4 5 6 7 8 9 10, બરાબર. હવે 11, હવે 12 આવે એવી રીતનું તમારે અહીંથી શોધવાનું છે. શોધો. હવે આ લાઈન થઈ ગઈ. હવે તમે અહીંથી જુઓ જોઈએ. જો 16 17 તો શું આવશે? હવે 18 વાળું ગોતો. સરસ. ચાલો હવે અહીંથી 18 19 એટલે અહીં શું બાકી રહ્યું? 20. સરસ. ચાલો હવે અહીંથી આપણે સળંગ જોશું. તો જો પછી શું આવ્યું? 16 17 18 19 થઈ ગયું. હવે અહીંયાથી એવું જો 24 25 તો અહીં શું બાકી રહ્યું? 26. તો 26 વાળું શોધો. સરસ. પછી અહીંથી તરત પકડી લ્યો. હવે આ 43 છે તો અહીં શું આવી જશે? 44 આવી જશે ને? સરસ. ચાલો જોઈએ. હવે આગળથી પાછું જુઓ જોઈએ ક્યાંથી આપણે અધૂરું રહેશે. સરસ. 22 23 થઈ ગયું. હવે કઈ રીતે પકડશું? 29 પછી 30 વાળું લઈ લ્યો. સરસ. પછી શું લઈ લેશું? અહીંથી સીધું થઈ ગયું. હવે 37 39 40 વાળું જોઈ લ્યો. 41. વેરી ગુડ. 40 ને 41. સરસ. ચાલો હવે અહીંયા જો 50 ને 52 છે તેની વચ્ચે 51 વાળું હોય જોઈ લ્યો. આડ્યો સાઈઝ પર લગાડ્યો. સરસ. ચાલો હવે અહીંથી કયું આવશે? સીધું આપણને હવે ક્રોસ લાઈન ગણો. શું આવશે? જો 37 થઈ ગયા. 46 તો અહીં શું આવે? સીધું 47 વાળું પકડી લો. હવે પકડવા માંડો ફટાફટ. હવે જો તમને આઈડિયા આવી જશે. પછી ચલો અહીંથી આ સીધું ગણો જોઈએ હવે તમારી જાતે. હા 56 57 58. હા રેડી. સરસ. ચાલો પછી શું આવશે? 67 68 69 70 71 અહીંયા 72 આવી ગયું. એ લાઈન થઈ ગઈ ક્લીન. બરાબર. ચાલો 77 વાળું સીધું જો અહીંથી પકડાઈ જશે. 77 વાળું લઈ લો. વેરી ગુડ. ચાલો હવે આપણે અહીંથી લાઈન બાકી રહેશે. જો આ લાઈન ક્લીન કરો એટલે ખબર પડી જશે તમને. 76 છે તો અહીંથી 75 વાળી લઈ લો. ક્લીન થઈ જશે પટાકે. થઈ ગયું. સરસ. ચાલો હવે વેરી ગુડ. સરસ. વાહ ભાઈ વાહ. વેરી ગુડ. બહુ સરસ થઈ ગયું. તો આ રીતે આ ક્રોસની અંદર આપણે 1 થી 100 છે એને પઝલ તરીકે ગોઠવી અને આપણે આને આખા ગોઠવ્યા. બરાબર.